સ્વાગત છે. આપણે સોલિડ સ્ટેટ ચેપ્ટરમાં જે ઘન અવસ્થા છે, ઘન અવસ્થામાં આપણે જે અગાઉના ચેપ્ટરમાં વાત કરી કે ભાઈ ઘનતાના આધારે જે ઘનતાનું સૂત્ર છે એના આધારે દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો. કેટલાક મેં સમજાવ્યા, કેટલાક તમે ગણશો ખબર ન પડે તો પૂછી લેજો. પણ હવે જે અગત્યનો ટોપિક છે ઘન અવસ્થામાં, એ ઘન અવસ્થામાં અગત્યનો ટોપિક છે એ ઘન પદાર્થોમાં અપૂર્ણતા. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. આજનો જે ટોપિક છે ને એ ઘન પદાર્થમાં અપૂર્ણતા. વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણતા એટલે જે પૂર્ણ નથી, સંપૂર્ણ નથી એવું કહી શકાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપૂર્ણ હોતો નથી. એમાં થોડો ઘણો પણ અવગુણ હોઈ શકે. તો અહીંયા આપણે ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થ, અને એ ઘન પદાર્થ કયો લેવાનો છે? સ્ફટિકમય ઘન પદાર્થ છે. એ સ્ફટિકમય ઘન પદાર્થમાં અપૂર્ણતા સમજવાની છે. અપૂર્ણતાનો અર્થ જ કે પૂર્ણ નથી. હવે આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે ને, સ્ફટિકમય ઘન પદાર્થ, એ સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘટક કણો છે. ઘટક કણો હોય છે. હવે આ ઘટક કણો તરીકે આયનો, પરમાણુ અથવા અણુ હોઈ શકે. કોઈ બી હોઈ શકે ઘટક કણો તરીકે. અણુ, પરમાણુ, આયન. એ ઘટક કણોની, આ જે ઘટક કણો છે એ ઘટક કણોની બે રીતે ગોઠવણી હોય છે. ટૂંકા અંતરની, લાંબા અંતરની, એટલે કે લાંબા ગાળા માટેની, ટૂંકા અંતરની એટલે ટૂંકા ગાળા માટેની ક્રમિક ગોઠવણી હોય છે. ક્રમિક ગોઠવણી. કેટલીક વખત લાંબા અંતરની ક્રમિક ગોઠવણી હોય છે. આમ છતાં આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, એ સ્ફટિકમય ઘન પદાર્થ સંપૂર્ણ નથી હોતો. સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો હોય છે. ઘટક કણો તરીકે આયન, પરમાણુ, અણુ હોઈ શકે. ટૂંકા અંતરની ક્રમિક ગોઠવણી હોય, લાંબા અંતરની ક્રમિક ગોઠવણી હોય આ સ્ફટિકમય ઘન પદાર્થમાં. છતાંય સ્ફટિકમય ઘન પદાર્થમાં આ પ્રકારની ગોઠવણી હોય છે, છતાં એ સંપૂર્ણ નથી એટલે કે અપૂર્ણતા ધરાવે છે. હવે આ સ્ફટિકમય ઘન છે ને, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘન જે છે એ સ્ફટિકમય ઘનમાં નાના સ્ફટિકો ઘણા બધા હોય છે. એટલે કે નાના સ્ફટિકોનો સમુચ્ચય છે. આ સમુચ્ચય છે. નાના સ્ફટિકોનો સમુચ્ચય છે. એટલે કે નાના સ્ફટિકો, આ સ્ફટિકમય ઘન પદાર્થમાં નાના સ્ફટિકો ઘણા બધા છે. અસંખ્ય હોય છે, અસંખ્ય. અને આ નાના સ્ફટિકોમાં ક્ષતિ હોય છે. નાના સ્ફટિકો હોય ને એમાં નાના સ્ફટિકો હોય છે, એમાં ક્ષતિ હોય છે. એટલે આ ક્ષતિ છે ને એ સ્ફટિકમય ઘનમાં પણ જોવા મળે છે. તેથી માટે સ્ફટિકમય ઘનમાં
ક્ષતિ જોવા મળે છે. આમ ક્ષતિ જે છે ને, તો ક્ષતિની વ્યાખ્યા શું છે? ક્ષતિ એટલે એક પ્રકારની ત્રુટી કહેવાય, ખામી કહેવાય. ત્રુટી કો, ખામી કો, ક્ષતિ કો વગેરે એક જ છે. આ બધું એક જ છે. આ શું છે? તો આ ત્રણેયની વાત કરીએ ને, તો કે ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા. ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે. અનિયમિતતા ઉદ્ભવે છે, જેને શું કહેવાય છે? ક્ષતિ. સ્ફટિકમય ઘન જે છે, એ સ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે છે, તો એને શું કહીશું? ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્ષતિ છે, એ ક્ષતિ બે પ્રકારની હોઈ શકે છે. ક્ષતિ જે છે, સ્ફટિકમય ઘનમાં ક્ષતિ જે છે, એ ક્ષતિ બે પ્રકારની હોય છે. એક બિંદુ ક્ષતિ હોય છે અને બીજી હરોળ ક્ષતિ હોય છે. તો ખાસ યાદ રાખજો. પહેલા હું તમને હમણાં જ વાત કરી કે ભાઈ ક્ષતિ જે છે, ક્ષતિ શું છે? તો સ્ફટિકમય ઘનમાં રહેલા ઘટક કણોની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા એને ક્ષતિ કહેવાય. આ ક્ષતિ છે, ક્ષતિ બે પ્રકારની છે. ક્ષતિના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો એક છે બિંદુ ક્ષતિ અને બીજી છે હરોળ ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બિંદુ ક્ષતિ છે, એની થોડીક વાત કરીએ. તો બિંદુ ક્ષતિ એટલે શું? તો આ ધારો કે કોઈ ઘટક કણોમાં આ રીતના પરમાણુઓ છે, નિયમિત રીતે ગોઠવાયેલા છે. આ નિયમિત ગોઠવાયેલા છે. ઘટક કણોમાં પરમાણુ કે આયનો આ રીતે નિયમિત ગોઠવાયેલા છે. તો આ ચોક્કસ ગોઠવણી છે, કોઈ ક્ષતિ નથી. પરંતુ કોઈ બિંદુ સ્થાનેથી ખસી જાય, અહીંયાથી કોઈ બિંદુ સ્થાનેથી ઘટક કણ ખસી જાય તો શું થશે? બિંદુ ક્ષતિ. એટલે બિંદુ સ્થાને ઘટક કણોની ગોઠવણી બદલાય. ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા આવે તો એને બિંદુ ક્ષતિ કહેવાય. બિંદુ સ્થાને. આ બિંદુ સ્થાને થઈ. દાખલા તરીકે આ મારી જોડે છે. માની લો કે આની આ વસ્તુ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આ રીતના આ સ્ફટિકમાં ઘટક કણો છે. આ ઘટક કણો છે, બરાબર, સંપૂર્ણ છે સ્ફટિકમાં. પણ કોઈ બિંદુ સ્થાનેથી ઘટક કણો ખસી જાય. માની લો કે અહીંયાથી મેં આ વસ્તુ અહીંયાથી લઈ લઉં છું. હવે આ જે છે, માની લો કે અહીંયાથી આપણે ઘટક કણને લઈ લીધો, તો અહીંયા બિંદુ ક્ષતિ ઉત્પન્ન થશે. બિંદુ સ્થાને ક્ષતિ ઉત્પન્ન થઈ એટલે આ બિંદુ ક્ષતિ કહેવાય. તો આ મૂકી દો એટલે પાછો સંપૂર્ણ સ્ફટિક થઈ ગયો. આ સંપૂર્ણ સ્ફટિક. પણ એના સ્થાનેથી આપણે લઈ લઈશું, અહીંયાથી લઈ લઈશું, કોઈ પણ જગ્યાએથી લઈ લઈશું, તો બિંદુ સ્થાને ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા આવશે, જેને શું કહીશું? બિંદુ ક્ષતિ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ બિંદુ ક્ષતિ થઈ. હવે આપણે થોડીક હરોળ ક્ષતિની વાત કરીએ. તો હરોળ ક્ષતિમાં શું થાય છે? આ હરોળ ક્ષતિ જે છે, તો આ ઘટક કણો આ રીતના નિયમિત ગોઠવાયેલા છે. ઘટક કણો આ રીતના નિયમિત ગોઠવાયેલા છે. હવે શું થશે?
કોઈ પણ હરોળ, આખી હરોળ છે એ હરોળ ક્ષતિવાળી હોય. માની લો કે તમે આ હરોળ લીધી છે, તો આ આખી હરોળ ક્ષતિવાળી હોય, તો અહીંયા આ જે ક્ષતિ બનશે એ ક્ષતિને શું કહીશું? હરોળ ક્ષતિ. એટલે આખી સ્ફટિકમય ઘનમાં હરોળના સ્થાને, હરોળ અથવા લાઈનના સ્થાન ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે તો એને શું કહીશું? હરોળ ક્ષતિ. તો હરોળ ક્ષતિ છે એ હરોળને લઈને જાય. દાખલા તરીકે આ શર્ટ છે, તો શર્ટ ઉપર અગરબત્તીનો કંઈક તણકો પડે તો કાણું પડી જાય તો બિંદુ ક્ષતિ થઈ. પણ માની લો કે આ શર્ટ ઉપર કોઈ ખેંચી કાઢે તો આખું કપડું ફાટી જાય, લાંબો ચીરો પડી જાય તો હરોળ ક્ષતિ કહેવાય. એટલે માની લો કે મેં હમણાં તમને બતાવ્યું તો આ સ્ફટિક છે. હવે આ સ્ફટિકની અંદર આ બધા ઘટકો છે. હવે માની લો કે હું આ બધા જ ઘટકો આ આડા કંઈક હરોળ કાઢી નાખું, અહીંયાથી હરોળ ક્ષતિ, આમ ત્રાંસા કાઢી નાખું કે આમ ઊભા કાઢી નાખું, આખી હરોળ કાઢી નાખીશ તો આખી શું બનશે? એક પ્રકારની હરોળ ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષતિ બે પ્રકારની છે: બિંદુ ક્ષતિ, હરોળ ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે બિંદુ સ્થાને ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા આવે. હરોળ ક્ષતિ એટલે આખી હરોળના સ્થાનમાં ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા આવે. આ બંને પ્રકારની ક્ષતિમાં આપણે ફક્ત બિંદુ ક્ષતિ સમજવાની છે. આપણે ફક્ત બિંદુ ક્ષતિ સમજવાની છે. બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, બિંદુ ક્ષતિ છે ને એ બિંદુ ક્ષતિના 3 પ્રકાર પડે છે. એ બિંદુ ક્ષતિ જે છે એ 3 પ્રકારની છે. એમાં પહેલો જ છે એ તત્વ યોગમિતીય ક્ષતિ. તત્વ યોગમિતીય ક્ષતિ. બીજું છે અશુદ્ધિ ક્ષતિ. અને ત્રીજું છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. પહેલા સમજાવી દો ક્ષતિ એટલે શું. ક્ષતિ એટલે એક પ્રકારની ત્રુટિ કહેવાય. ક્ષતિ એટલે એક પ્રકારની ખામી કહેવાય. ખામી કહો, ત્રુટિ કહો, ક્ષતિ કહો, બધું એક જ. એની વ્યાખ્યા શું છે? તો સ્ફટિકમય ઘનમાં રહેલા ઘટક કણોની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા એટલે શું કહેવાય? ક્ષતિ. ક્ષતિ બે પ્રકારની છે. બિંદુ ક્ષતિ અને હરોળ ક્ષતિ. બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો બિંદુ સ્થાને ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા આવે તો બિંદુ ક્ષતિ. આપણે બતાવ્યું કે આ ગોઠવણી હતી, અહીંયાથી કોઈ પરમાણુ ખસી ગયો અને અહીંયા છિદ્ર ઉત્પન્ન થયું તો એને આપણે બિંદુ ક્ષતિ કહીશું. આખી હરોળ છે, ઘટક કણોની ગોઠવણીમાં આખી હરોળ છે, હરોળ આખી અનિયમિતતામાં ઉદ્ભવે. સ્ફટિકમય ઘનમાં રહેલા હરોળના સ્થાનમાં ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા આવે તો એને શું કહીશું? હરોળ ક્ષતિ. આપણે બિંદુ ક્ષતિ ભણવાની છે અને બિંદુ ક્ષતિના મુખ્ય 3 પ્રકાર છે: તત્વ યોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વ યોગમિતીય ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુ ક્ષતિ જે છે એના પ્રકાર જે છે એમાં પહેલો પ્રકાર જે છે તત્વ યોગમિતીય ક્ષતિ. એના વિશે હવે ડીપમાં જોઈએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, બિન તત્વ યોગમિતીય ક્ષતિ જે છે એને સમજવી જરૂરી છે. અને આ તત્વ યોગમિતીય ક્ષતિ હોય બિંદુ ક્ષતિમાં અશુદ્ધિની ક્ષતિ પણ હોય અને બિંદુ ક્ષતિમાં બિન તત્વ યોગમિતીય ક્ષતિ પણ હોય. તો આપણે બિંદુ ક્ષતિના પ્રકારો જે છે એ પ્રકારોમાં પહેલો જે પ્રકાર છે એ પ્રકાર આપણે સમજીએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુ ક્ષતિ
માં પહેલો પ્રકાર હતો તત્વ યોગ મિતીય ક્ષતિ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તત્વ યોગ મિતીય ક્ષતિ છે એ સ્ફટિકની તત્વ યોગ મિતિમાં સ્ફટિકની તત્વ યોગ મિતિમાં ખલેલ પહોંચાડતી નથી. ખલેલ પહોંચાડતી નથી, કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરતો નથી. તત્વયોગ મિતિમાં ખલેલ પહોંચાડતી નથી. તત્વયોગ મિતિ ક્ષતિ. તત્વયોગ મિતિ ક્ષતિ જે છે એ તત્વયોગ મિતિ ક્ષતિને કેટલીક વખતે આંતર ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ, ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે. આંતર ક્ષતિ પણ કહી શકાય, ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહી શકાય છે. હવે આ જે તત્વયોગમિતીય ક્ષતિ જે છે એ તત્વયોગમિતીય ક્ષતિની અંદર બે પ્રકાર પડે છે. તત્વયોગ ક્ષતિ હકીકતમાં બિંદુ ક્ષતિનો જ પ્રકાર છે. બિંદુ ક્ષતિનો જ પ્રકાર છે. અને આ તત્વયોગમિતિ ક્ષતિના બે પ્રકાર પડે છે. એમાં એક છે રિક્ત ક્ષતિ અને બીજું છે આંતરાલીય ક્ષતિ. આ બે પ્રકાર છે રિક્ત ક્ષતિ. હવે રિક્ત ક્ષતિ શું છે તો આપણે સમજી લઈએ. રિક્ત ક્ષતિ તો ઘટક કણોની ગોઠવણી છે એ ઘટક કણોની ગોઠવણીમાં મૂળ સ્થાને રહેલો ઘટક કણ ખસીને જતો રહે છે અને પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે. તેને શું કહેશું? રિક્ત ક્ષતિ. પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે. ધારો કે હું અહીંયા આકૃતિ દોરું આ રિક્ત ક્ષતિની, તો 1 2 3 4 5 6 7 8 9 કમ્પ્લીટ છે. પણ આમાં શું થશે? ધારો કે આની અંદરથી કોઈક ઘટક કણ પોતાના સ્થાનેથી જતો રહ્યો. માની લો કે આયરો એ જતો રહેશે વચ્ચેનો, આ જે મેં ડોટ કર્યું છે એ જતો રહે. તો અહીંયા શું થાય? તો આ 1 2 3 4 અહીંયા અવકાશ ઉત્પન્ન થઈ ગયો. અવકાશ 5 6 7 8 9. તો આ જે બની ગયું એ શું કહેવાય? આ રિક્ત ક્ષતિ. રિક્ત ક્ષતિ થઈ. આ પોતાના નિયત સ્થાનેથી ઘટક કણ જતો રહ્યો અને પોતાના નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરી દીધો, તો રિક્ત ક્ષતિ થઈ ગઈ. આ રિક્ત ક્ષતિ છે. અને આ રિક્ત ક્ષતિમાં ઘનતામાં શું થાય છે? ઘનતામાં ઘટાડો થાય. ઘનતામાં ઘટાડો થાય છે. ઘટક કણ પોતાના નિયત સ્થાનેથી ખસી જાય અને નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે એટલે રિક્ત ક્ષતિ થઈ. રિક્ત ક્ષતિ થાય ત્યારે ઘનતામાં ઘટાડો થાય છે. બીજી વસ્તુ કે આને ગરમ કરવાથી, ઉષ્મા આપવાથી, ગરમ કરવાથી આ ક્ષતિ ઉદ્ભવે છે.
સમજી શકીએ. ધારો કે આ સંપૂર્ણ સ્ફટિક છે, આ સંપૂર્ણ સ્ફટિક, અને આ જે ખામી વાળો છે, ખામી વાળો સ્ફટિક અહીંયાથી જતો રહ્યો છે. આ ઘટક કણ છે, ઘટક કણ દૂર થઈ ગયો. હવે આ જ વસ્તુ આપણે આકૃતિમાં જે છે એ જ વસ્તુ મોડેલ દ્વારા બતાવી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આવું એક આ મેં પ્રયત્ન કર્યો છે સમજાવવા માટે. આ જે છે ને ઘટક કણો આ રીતના છે, તો આ સંપૂર્ણ છે આ રીતના, બરાબર. પણ હવે આના કોઈ પણ સ્થાનેથી માની લો કે આ સ્થાને જે છે એ સ્થાનેથી આ જતો રહે, માની લો કે આને હું દૂર કરી દઉં. હવે આને આપણે દૂર કરી દઈએ છીએ તો આ દૂર થઈ ગયો. તો અહીંયા જે છે અવકાશ ઉત્પન્ન થયો, અવકાશ ઉત્પન્ન થઈ ગયો. એ અવકાશ ઉત્પન્ન થયો એને શું કહેવાય છે? રિક્ત ક્ષતિ. બીજી વસ્તુ કે જો અહીંયા જે ગોળાની સંખ્યા હતી કેટલી? 9, અને એક કાઢી નાખ્યો એટલે કેટલા થઈ ગયા? 8. તો ઘનતામાં શું થશે? ઘટાડો. એટલે ઘનતામાં પણ શું થાય છે? ઘટાડો. ગરમ કરવાથી આ વસ્તુ બને છે. તો આ રિક્ત ક્ષતિનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા જે આંતરાલીય ક્ષતિ પણ ઉત્પન્ન થાય છે. આંતરાલીય ક્ષતિ. તો આંતરાલીય ક્ષતિને સમજીએ. ક્ષતિ, આંતરાલીય ક્ષતિ કોને કહેવાય? ઘટક કણોની ગોઠવણીમાં, ઘટક કણોની ગોઠવણીમાં મૂળ સ્થાને રહેલો, મૂળ સ્થાને અથવા નિયત સ્થાને, નિયત સ્થાને પોતાનું નક્કી કરેલું સ્થાને, નિયત સ્થાને રહેલો ઘટક કણ, ઘટક આંતરાલીય સ્થાનમાં ગોઠવાય. આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે અને પોતાના નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે. પોતાના નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે. જેને શું કહીશું? આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઘટક કણોની ગોઠવણીમાં મૂળ સ્થાને, આ જે મૂળ સ્થાને જે છે એ મૂળ સ્થાને રહેલો ઘટક કણ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે અને પોતાના નિયત સ્થાને અથવા મૂળ સ્થાને, નિયત સ્થાને અથવા તો મૂળ સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે ત્યારે આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે હું આ એક વસ્તુ અહીંયા આકૃતિ દોરું તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ સંપૂર્ણ સ્ફટિક કહી શકાય, કારણ કે ઘટક કણો પોતાના મૂળ સ્થાને કમ્પ્લીટ છે. ઓકે, પોતાના મૂળ સ્થાને કમ્પ્લીટ છે. હવે આમાંથી કોઈ ઘટક કણ ખસીને મૂળ સ્થાનેથી ખસીને આંતરાલીય સ્થાનમાં જતો રહે તો અહીંયા આપણે જોઈએ ધારો કે અહીંયા એક આવી ગયો, તો આ જે છે એ ખસી ગયો છે, અહીંયાથી ખસીને અહીંયા આવતો રહ્યો. તો આ જે ઘટક કણ છે, આ ઘટક કણ, એ ઘટક કણ ખસી જાય છે, ખસીને અહીંયા આવતો રહે, પોતાના મૂળ સ્થાને છે ને એ અહીંયા અવકાશ ઉત્પન્ન કરશે, અહીંયા અવકાશ ઉત્પન્ન કરશે. એવી રીતના આ પણ જે છે, ધારો કે આ પહેલો બીજો, તો અહીંયાથી જે જતો રહ્યો છે એ પોતાના મૂળ સ્થાનેથી ખસીને અહીંયા આવી. તો આ જે આંતરાલીય સ્થાનમાં જતા રહે છે અને આંતરાલીય સ્થાનમાં જાય છે ત્યારે આંતરાલીય ક્ષતિ કહેવાય. દાખલા તરીકે અહીંયા આપણે આંતરાલીય ક્ષતિની વાત કરી તો અહીંયા આ એક આકૃતિ છે એને આપણે દોરેલી છે, એને મોડેલ દ્વારા સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે. તો અહીંયા જો આ જે ઘટક કણ છે ને એ આંતરાલીય સ્થાનમાં આવી ગયો છે, આ આંતરાલીય સ્થાનમાં છે, અહીંયા પણ આંતરાલીય સ્થાનમાં છે. તો આ જે ઘટક કણો છે
એ ઘટક કણો પોતાના નિયત સ્થાનેથી આંતરાલીય સ્થાનમાં આવી જાય. તો નિયત સ્થાનેથી ખસીને આંતરાલીય સ્થાનમાં આવી જાય છે, પણ પોતાના સ્થાને એ શું કરે છે? અવકાશ ઉત્પન્ન કરે છે. પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરશે તો એને શું કહીશું આપણે? આંતરાલીય ક્ષતિ. તો આ જે છે ને એ આપણને બિન આયનીય ઘનમાં જોવાનું. આ બિન આયનીય ઘનમાં આ પ્રકારનું બિન આયનીય ઘન છે. એ બિન આયનીય ઘનમાં આ પ્રકારની ક્ષતિ જોવા. આ જ વસ્તુ આયનીય ઘનમાં આવે. આયનીય ઘનમાં હોય તો આ વસ્તુને શું કહીશું? તો ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, આ બધી એક જ વસ્તુ છે, પણ જ્યારે બિન આયનીય ઘન હોય છે ત્યારે એને આપણે આંતરાલીય ક્ષતિ અને રિક્ત ક્ષતિ કહીશું. પણ જ્યારે આ જ વસ્તુ આયનીય ઘનમાં આવી જાય, તો એને ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ટૂંકમાં સમજી લઈએ. તત્વયુગ્મિતીય ક્ષતિ એ સ્ફટિકની તત્વયુગ્મિતિમાં ખલેલ પહોંચાડતી નથી. તત્વયુગ્મિતીય ક્ષતિને આંતઃક્ષતિ, ઉષ્માગતિકીય ક્ષતિ કહીશું. તત્વયુગ્મિતીય ક્ષતિ એક પ્રકારની બિંદુ ક્ષતિ છે. તત્વયુગ્મિતીય ક્ષતિના બે પ્રકાર છે: રિક્ત ક્ષતિ, આંતરાલીય ક્ષતિ. રિક્ત ક્ષતિ એટલે ઘટક કણોની ગોઠવણીમાં મૂળ સ્થાને રહેલો ઘટક કણ ખસીને જતો રહે અને પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે, તેને રિક્ત ક્ષતિ કહીશું. આકૃતિમાં સંપૂર્ણ છે, અહીંયા આ રિક્ત છે. રિક્ત ક્ષતિના કારણે ઘનતામાં ઘટાડો થાય છે. ગરમ કરવાથી આ ક્ષતિ ઉદ્ભવે છે, રિક્ત ક્ષતિ ઉત્પન્ન થાય છે. આંતરાલીય ક્ષતિ તો ઘટક કણોની ગોઠવણીમાં મૂળ સ્થાને અથવા નિયત સ્થાને રહેલો ઘટક કણ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે અને પોતાના નિયત સ્થાને અથવા મૂળ સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે, તો તેને આપણે આંતરાલીય ક્ષતિ કહીશું. આ પ્રકારની આકૃતિ છે. મૂળ સ્થાને રહેલો ઘટક કણ આંતરાલીય સ્થાનમાં જતો રહે છે. બિન આયનીય ઘનમાં આ વસ્તુ બની શકે છે. આયનીય ઘનમાં આ પ્રકારની ઘટના બને ત્યારે એને ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ આપણે વિગતે સમજીએ. શું કહેવા માંગે છે? ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિનો તફાવત પણ ઘણી વખતે પૂછી નાખે છે. બંને ક્ષતિ એ આયનીય ઘનમાં જોવા મળે છે. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે ભાઈ ફ્રેન્કલ ક્ષતિ શું છે અને શોર્ટકી ક્ષતિ શું છે. તો પહેલાં બરાબર સમજી લઈશું ફ્રેન્કલ ક્ષતિ અને પછી સમજીશું શોર્ટકી ક્ષતિ. અને બંને આવડે એટલે એનો તફાવત પણ તમને ફાવે. તો પહેલાં આપણે સમજીએ ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ, વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્કલ ક્ષતિ જે છે એ આયનીય ઘનમાં આયનીય ઘન સ્ફટિકમાં ઘનમાં જોવા મળે છે. હવે આમાં શું થાય છે? ધારો કે ધન આયન છે ને, ધન આયન પ્લસ કદમાં ખૂબ જ નાના હોય, કારણ કે આયનો બે હોય. ઋણ આયન છે ને, ઋણ આયન કદમાં ખૂબ જ મોટા હોય છે અને આ કદમાં નાના હોય છે. ધન આયન કદમાં નાના હોય છે. હવે ઋણ આયનો ગોઠવાય છે. ઋણ આયનો જ્યારે ગોઠવાય છે, માની લો કે મેં આ ઋણ આયન ગોઠવાય છે, તો આ કોઈ પણ સ્ફટિકમય હોય એમાં માની લો કે આપણે આ રીતના ગોઠવીએ છીએ. આપણે પહેલા બિંદુઓ બધા ગોઠવી દઈએ આ રીતના. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો મેં આ રાઉન્ડ કર્યા છે અને બધા
બધાનું કદ પણ સરખું જ રાખ્યું છે. હકીકતમાં ધન આયન કદમાં નાનો હોય અને ઋણ આયન કદમાં મોટો. ઓકે, જો તમે અહીંયા અમે ધન આયન લીધો, પછી ઋણ આયન, પછી ધન આયન, પછી ઋણ આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. તો આ કમ્પ્લીટ ગોઠવણી છે. હવે શું થાય છે કે આ ધન આયન કદમાં નાનો હોય છે ને, એટલે એ ખસીને આંતરાલીય સ્થાનમાં આવતો રહે. એટલે અહીંયા જે છે આ ધન આયન છે, ધારો કે આ આપણે જોઈએ છે કે ભાઈ આ 1 2 3 ને 4 5 6 7 આપણે આ જે દોરી દીધું છે એ જ વસ્તુ અહીંયા દોરીએ છીએ. અને હવે સમજાવો, ધારો કે આ પ્લસ છે, આ માઇનસ, પ્લસ, માઇનસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. ઓકે, હવે આ જે છે ને એ ધન આયન છે. કોઈ પણ ધન આયન, માની લો કે આ ધન આયન અહીંયાથી ખસી ગયો, આ ધન આયન અહીંયાથી ખસી જાય છે, તો અહીંયા શું ઉત્પન્ન થાય છે? અવકાશ. અહીંયા અવકાશ ઉત્પન્ન થાય અને એ ધન આયન છે ને એ આંતરાલીય સ્થાનમાં આવે. આ રીતે કોઈ પણ જગ્યાએથી ધન આયન ખસી જાય છે, ધન આયન ખસીને આ ક્યાં આવી જાય છે? આનો રહેલો ધન આયન, આ ધન આયન છે ક્યાં આવી ગયો? આંતરાલીય સ્થાનમાં. એટલે જ આને શું કહીશું? આંતરાલીય ક્ષતિ. પણ આ આંતરાલીય ક્ષતિ એ આયનીય ઘનમાં જોવા મળે છે, માટે શું કહેવાય? ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિમાં શું થાય છે? ધન આયનના કદ નાના છે અને ઋણ આયનના કદ મોટા છે. એના કારણે ધન આયન પોતાના નિયત સ્થાનેથી ખસી જાય છે. નિયત સ્થાનેથી ખસીને આંતરાલીય સ્થાનમાં આવે છે. આમ પોતાના નિયત સ્થાને શું ઉત્પન્ન કરે છે? અવકાશ ઉત્પન્ન કરે છે. અને આ પ્રકારની ક્ષતિને આપણે શું કહીશું? ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયન, ઋણ આયનના કદ કેવા હોય છે? કદ સમાન હોય છે. સોરી, કદમાં મોટો તફાવત હોય છે. કદમાં મોટો તફાવત હોય છે. કદમાં મોટો તફાવત છે. બીજું કે આમના સવર્ગાંક છે એ સવર્ગાંક કેવા હોય છે? સવર્ગાંક નીચા હોય છે. સવર્ગાંક નીચા હોય છે. આ જ્યારે ધન આયન ને ઋણ આયનના કદ જુદા જુદા હોય, કદમાં મોટો તફાવત હોય, ત્યારે સવર્ગાંક છે સવર્ગાંક નીચા હોય છે. બીજી વસ્તુ કે આના ઉદાહરણ લઈએ છીએ તો ઉદાહરણમાં આપણે લખી શકીએ, દાખલા તરીકે ZNS છે, AgCl છે, AgBr છે, AgI છે, વગેરે વગેરે. આમાં જે Ag પ્લસ કે Zn+2 એ ધન આયનના કદ નાના હોય, અને આ જે હેલાઇડ છે S-2 કે પછી X- ઋણ આયનના કદ ઋણ આયન જે છે મોટા. તો આ રીતના આપણે ફ્રેન્કલ ક્ષતિ છે એ ફ્રેન્કલ ક્ષતિને પણ સમજાવી શકીએ. તો પોઝિટિવ નેગેટિવ કમ્પ્લીટ જ હોય, પણ પોઝિટિવ આયન ધન આયન પોતાના નિયત સ્થાનેથી પોઝિટિવ આયન પોતાના નિયત સ્થાનેથી ખસી અને આંતરાલીય સ્થાનમાં આવે ને પોતાના નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે તો એ પ્રકારની ક્ષતિને આપણે શું કહીશું? ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયન અને ઋણ આયનના કદમાં બહુ મોટો તફાવત હોય છે. એમના સવર્ગાંક છે એ નીચા હોય છે. ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ વગેરે આયનીય ઘનમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. જેમાં Ag+, Zn+2 જેવા ધન આયનના કદ
નાના હોય છે S-2 અને X- જેવા હેલાઇડ આયનના ઋણ આયનના કદ મોટા હોય છે. તો આ ફ્રેન્કલ ક્ષતિની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, આવી જ એક બીજી ક્ષતિ છે શોર્ટકી ક્ષતિ. હવે શોર્ટકી ક્ષતિને આપણે બરાબર સમજી લઈએ, પછી બંનેનો તફાવત પણ તમને આવડે. શોર્ટકી ક્ષતિ શું છે? તો શોર્ટકી ક્ષતિ પણ એક પ્રકારની બિંદુ ક્ષતિ જ છે, પણ શોર્ટકી ક્ષતિમાં શું થાય છે એ સમજીએ. ફ્રેન્કલ ક્ષતિ કરતાં થોડુંક જુદું છે. તો અહીંયા સમજીએ શોર્ટકી ક્ષતિ. શોર્ટકી ક્ષતિ બિંદુ ક્ષતિ જ છે. આ એક પ્રકારની બિંદુ ક્ષતિ જ કહેવાય. બિંદુ ક્ષતિ. ધન આયન અને ઋણ આયન ના કદ સમાન હોય ત્યારે શોર્ટકી ક્ષતિ જોવા મળે. ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય ને ત્યારે શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. શોર્ટકી ક્ષતિમાં શું થાય છે? તો આયનીય ઘનમાં રહેલા નિયત સ્થાને અથવા તો મૂળ સ્થાને રહેલા ધન આયન પોતાના સ્થાનેથી ખસી જાય. ત્યારે ઋણ આયન પણ પોતાના નિયત સ્થાનેથી ખસી જાય છે. એટલે કે ધન આયન ઋણ આયન બે યાદ રાખજો. ધન આયન ઋણ આયન બંને સાથે નીકળી જાય છે. બંને સાથે જ સ્ફટિક નિયત સ્થાનેથી દૂર થાય છે અને પોતાના નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે. નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે. જેને શું કહેવાય છે? જેને શોર્ટકી ક્ષતિ કહેવાય. શોર્ટકી ક્ષતિ કહે છે. આ શોર્ટકી ક્ષતિની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી લઈશું અહીંયા આકૃતિમાં. ધારો કે એક ધન આયન છે, પછી ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ઋણ આયન, પછી ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, પછી ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, પછી ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન. ઓકે, આવા તો અસંખ્ય હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર શોર્ટકી ક્ષતિ કેવી રીતના ઉત્પન્ન થાય? તો શું થશે? ધારો કે નિયત સ્થાને રહેલો આ ધન આયન છે. એ ધન આયન પોતાના નિયત સ્થાનેથી જતો રહે. એ સમયે ધારો કે આ ઋણ આયન છે, તો ઋણ આયન પર પોતાના નિયત સ્થાનેથી જતો રહે. તો અહીંયા જે આ ત્રીજા નંબરનું છે, ધારો કે અહીંયા આપણે હું આ જે લાઈન દોરી છે 6 ની અને 4 ની, તો એ દોરી દો. તો આ 1 2 3 4 5 6 3 4 5 6. ઓકે, હવે જો આ ધન આયન એમને એમ રહ્યો, આ ઋણ આયન એમને એમ રહ્યો. હવે આ ધન આયન અહીંયાથી ખસી ગયો એટલે અહીંયા શું થયું? અવકાશ ઉત્પન્ન થયો. પછી આ ઋણ આયન એમને એમ, આ ધન આયન એમને એમ, આ ઋણ આયન એમને,
પછી આ ઋણ આયન, પછી આ ધન આયન, પછી આ ઋણ આયન, આ ધન આયન, આ ઋણ આયન, પછી આ ધન આયન. હવે માની લો કે આ ધન આયન, આ ઋણ આયન, પછી આ ધન આયન. હવે અહીંયાથી આ ઋણ આયન જતો રહ્યો એટલે અહીંયા ક્ષતિ ઉત્પન્ન થઈ. પછી પાછો ઋણ આયન, પછી ધન, સોરી અહીંયા પાછો ધન આયન અને આ ઋણ આયન, આ ઋણ આયન, પછી અહીં ઋણ, ધન, ઋણ, ધન, ઋણ. તો તમે જોઈ શકો છો અહીંયા આ જે છે એ જતો રહેશે, અવકાશ ઉત્પન્ન થયો, ધન આયન જતો રહ્યો. અને અહીંયાથી એ આ ઋણ આયન જતો રહ્યો, અવકાશ ઉત્પન્ન. આયન યુગ્મ દૂર થયા, જેને શોર્ટકી ક્ષતિ કહેવાય. આયન યુગ્મ દૂર થાય છે, યુગ્મ દૂર થાય છે. બીજી વસ્તુ અહીંયા એ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો કે શોર્ટકી ક્ષતિ દૂર થાય ને ત્યારે ઘનતામાં ઘટાડો થાય, ઘનતા ઘટે છે. શોર્ટકી ક્ષતિના કારણે ઘનતા ઘટે છે કારણ કે અવકાશ ઉત્પન્ન થાય છે. બીજું કે ધન આયન ઋણ આયનના કદ કેવા હોય છે? કદ સમાન હોય છે, કદ સમાન. ત્રીજી વસ્તુ કે આના સવર્ગાંક ઊંચા હોય છે, સવર્ગાંક ઊંચા છે. અને ચોથો એના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં NaCl, KCl, CHCl, આ જે AgBr છે, AgBr આની અંદર છે ને વિદ્યાર્થી મિત્રો બંને જોવા મળે, ફ્રેન્કલ પણ જોવા મળે અને શોર્ટકી પણ. આ ખાસ યાદ રાખજો, ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે કે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ જોવા મળતું હોય એનું ઉદાહરણ તો AgBr. AgBr જે છે એમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ બંને જોવા મળે છે. NaCl, KCl, CHCl, AgBr વગેરેમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજું સમજવાનું છે કે બિંદુ ક્ષતિ જે છે આમાં NaClની વાત કરીએ તો એક આંકડાઓ જે છે એ થોડાક આંકડાઓ આપણે યાદ રાખીએ. NaCl જે છે, NaCl તો એ NaClની અંદર શોર્ટકી જે ક્ષતિ છે આમાં શોર્ટકી ક્ષતિ એ 10:6 પ્રતિ એકમ પ્રતિ સેમી ઘન. આ યાદ રાખજો, 10:6 પ્રતિ સેમી ઘન હોય છે શોર્ટકી ક્ષતિ NaClનો. અને એક સેમી ઘનમાં હોય ને તો એક સેમી ઘનમાં 10:22 આયન હોય. આ યાદ રાખવાનું છે. NaClમાં શોર્ટકી ક્ષતિ 10:6 પ્રતિ સેમી ઘનમાં હોય, પ્રતિ સેમી ઘનમાં. એક સેમી ઘનમાં 10:20 આયનો હોય, માટે 10:16 આયનોએ એક શોર્ટકી ક્ષતિ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે શોર્ટકી ક્ષતિને આખું સમજી લઈએ. શોર્ટકી ક્ષતિ એટલે બિંદુ ક્ષતિ, જેમાં ધન આયન અને ઋણ આયન હોય છે. પણ ધન આયન અને ઋણ આયનના કદમાં તફાવત હોય છે, એટલે કદ સમાન, કદમાં તફાવત હોતો નથી, એટલે કે કદ સમાન હોય છે. આમના ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય છે. શોર્ટકી ક્ષતિ એટલે બિંદુ ક્ષતિ, જેમાં ધન આયન અને ઋણ આયન હોય છે. ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય ત્યારે જ શોર્ટકી ક્ષતિ જોવા મળે. આયનીય ઘનમાં નિયત સ્થાને એટલે કે મૂળ સ્થાને રહેલો ધન આયન અને પોતાના સ્થાનેથી ખસી જાય છે ત્યારે ઋણ આયન પણ પોતાના નિયત સ્થાનેથી ખસી જાય છે. એટલે કે ધન આયન અને ઋણ આયન બંને સાથે જ નિયત સ્થાનેથી દૂર થાય છે અને પોતાના નિયત સ્થાને અવકાશ ઉત્પન્ન કરે છે, જેને શોર્ટકી ક્ષતિ કહીશું. શોર્ટકી ક્ષતિની મેં આકૃતિ બતાવી છે. એમાં નિયત સ્થાનેથી ધન આયન ખસી ગયો, અવકાશ ઉત્પન્ન થયો. નિયત સ્થાનેથી ઋણ આયન ખસી ગયો, અવકાશ ઉત્પન્ન થયો. આયન યુગ્મ દૂર થઈ જાય છે. શોર્ટકી ક્ષતિના કારણે આયન યુગ્મ દૂર થતા હોવાના કારણે ઘનતા એટલે કે ઘનત્વ ઘટે છે. ધન આયન ઋણ આયન શોર્ટકી ક્ષતિમાં સમાન હોય છે. ધન આયન ઋણ આયનના કદ સમાન હોય છે, સવર્ગાંક ઊંચા હોય છે. ઉદાહરણ શોર્ટકી ક્ષતિના NaCl, KCl, CHCl અને AgBr.
એજીબીઆર એક એવું છે કે જેમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ બંને જોવા મળે છે. જ્યારે આપણે વાત કરીએ છીએ NaClની, તો NaCl આયનીય ઘન છે અને એમાં શોર્ટકી ક્ષતિ છે એ 10:6 પ્રતિ સેમી ઘનમાં હોય છે. શોર્ટકી ક્ષતિ 10:6 પ્રતિ સેમી ઘન હોય છે. એક સેમી ઘનમાં 10⁻22 10:22 આયન હોય છે, એટલે 10:16 આયનો એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશે આખું ડિટેલ જોઈ દીધી. હવે ઘણી વખત આ બંનેનો તફાવત પૂછી નાખે છે. જ્યારે તફાવત પૂછે તો આપણે એનો તફાવત છે ને એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ કંઈ ડીપમાં લખવાની જરૂર નથી. તફાવત પૂછે ત્યારે શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિની સામાન્ય વસ્તુઓ આપણે રજૂ કરી દેવી પડે. 2 માર્ક્સનો હોય તો 4 મુદ્દા લખવા જરૂરી છે. ધારો કે હું અહીંયા સમજાવી દઉં કે ભાઈ ફ્રેન્કલ ક્ષતિ આપણે તફાવત સ્વરૂપે જોઈ લઈએ, અને બીજી છે શોર્ટકી ક્ષતિ. તો પહેલી જ વસ્તુ કે આ ઘનતામાં ઘટાડો ન કરે. અહીંયા ઘનતામાં ઘટાડો કરે છે. ઓકે, પહેલો મુદ્દો તો થઈ ગયો. બીજું, ફ્રેન્કલ ક્ષતિ છે એ ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયનના કદ સમાન હોતા નથી. આમાં ધન આયન, ઋણ આયનના કદ સમાન હોય છે. ત્રીજું, આનો સવર્ગાંક છે, સવર્ગાંક નીચા છે. આના સવર્ગાંક ઊંચા છે. આનું ઉદાહરણ લખીએ તો ZnS છે, AgCl છે, AgBr છે, AgI છે. આના ઉદાહરણ લખીએ શોર્ટકી ક્ષતિના ઉદાહરણમાં AgBr તો છે જ, જે બંનેમાં આવે છે. આ ઉપરાંત NaCl, KCl વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ રીતના તફાવત લખી દેવાનો. આમાં કંઈ વધારે ડીપમાં વર્ણન કરવાની જરૂર હોતી નથી. તો આપણે શોર્ટકી ક્ષતિ જે છે, ફ્રેન્કલ ક્ષતિ છે, એનો પૂરેપૂરો આપણે અભ્યાસ કરી દીધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આખી જે એક તત્વયોગમિતિ ક્ષતિ છે એ તત્વયોગમિતિ ક્ષતિ પૂરી થાય છે. અને હવે બીજી આવે છે અશુદ્ધિ ક્ષતિ. તો અશુદ્ધિ ક્ષતિને સમજી લઈએ. અશુદ્ધિ ક્ષતિ તો આપણે ખબર તો પડી જાય, અશુદ્ધિ જોવા મળતી હોય, અશુદ્ધિ જોવા મળે તો અશુદ્ધિ ક્ષતિ કહેવાય. હવે આની અંદર શું થાય છે અશુદ્ધિ ક્ષતિમાં? દાખલા તરીકે NaCl છે. હવે NaCl ના સ્ફટિકને SrCl2 માં મૂકતા શું થશે? તો આની અંદર 2 આયનો છે, Na+ છે, Cl- છે. આની અંદર Sr+2 છે અને 2Cl- છે. આપણે ધન આયનની વાત કરવાની. તો અહીંયા હું ધારો કે આ દોરું છું આ રીતના. આ એક NaCl નો સ્ફટિક છે. હવે આ NaCl ના સ્ફટિકમાં આ Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+, Cl-, Cl-. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી Na+ જતો રહેશે,
આની જગ્યાએ SR +2 આવશે, પણ SR +2 છે, SR ઉપર +2 છે, તો બે Na+ ને રિમૂવ કરશે, બે Na+ ને દૂર કરે, એમાં એક Na+ જતો રહે ને ત્યાં SR +2 આવે, અને બીજો Na+ જતો રહે ને ત્યાં અવકાશ ઉત્પન્ન થાય. એટલે અહીંયા શું થશે, આ રીતનું, ધારો કે આપણે આ છે એની જ વસ્તુ અહીંયા હું દોરું છું, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના ઘટક કણો છે. હવે આમાંથી માની લો કે આ Na+ છે, આ Cl- છે. હવે આ Na+ જતો રહે છે, અહીંયા SR +2 આવી જાય, તો હું અહીંયા SR+2 લખું છું, SR+2 આવી ગયો. પછી આ Cl-, પછી અહીંયા Cl-, Na+, Cl-, Na+. હવે અહીંયાથી Na+ જતો રહેશે, અહીંયા અવકાશ ઉત્પન્ન થશે, Cl-, અહીંયા Na+ ને Cl-. તો SR+2 એક આવ્યો છે, પણ એક Na+ ખાલી રહેશે, કારણ કે SR+2 એક Na+ ના સ્થાને છે, બીજો Na+ છે એ જતો રહે છે, ત્યાં અવકાશ ઉત્પન્ન થાય. એટલે જેટલા SR+2 આયન આવે તેટલા જ રિક્ત સ્થાનો જોવા મળે, રિક્ત સ્થાન જોવા મળે છે. અહીંયા NaCl-માં SrCl2 ની અશુદ્ધિ જોવા મળે છે, અશુદ્ધિ જોવા મળે છે, અને Na+ નું સ્થાન છે SR+2 લઈ લેશે. આ જે થાય છે એવી રીતના બીજું પણ ઉદાહરણ લઈ શકે, આવું જ ઉદાહરણ બીજા પ્રકારમાં પણ બની શકે. દાખલા તરીકે તમે જે AgCl છે, AgCl ને CdCl2 માં નાખો, CdCl2, તો આ Ag+ છે, Ag+ નું સ્થાન કોણ લેશે, Cd+2. એટલે AgCl-માં CdCl2 ની અશુદ્ધિ જોવા મળશે. અહીંયા આ રીતના આપણે જોઈ શકીએ છીએ. અશુદ્ધિ ક્ષતિ એટલે અશુદ્ધિ જોવા મળતી હોય તો એને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અંદર મૂકવામાં આવે તો સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં રહેલા Na+ આયનો એ SrCl2 માં રહેલા SR+2 આયન વડે વિસ્થાપન પામે છે, અને Na+ ની જગ્યાએ SR+2 આવે છે, પણ જેટલા SR+2 આવે છે એટલા જ બીજા Na+ દૂર થાય છે અને રિક્ત સ્થાન જોવા મળે છે. એટલે જેટલા SR+2 હશે એટલા જ આવા ખાલી અવકાશવાળા સ્થાન પણ જોવા મળશે. એટલે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ જોવા મળે છે, જેને અશુદ્ધિ ક્ષતિ કહીશું. આવું જ એક બીજું ઉદાહરણ છે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડ છે, સિલ્વર ક્લોરાઇડના અંદર CdCl2 ઉમેરીશું તો Ag+ ની જગ્યાએ Cd+2 સ્થાન લેશે, અને એક Cd+2 હશે અને બીજું રિક્ત સ્થાન હશે. તો આ રીતે આપણે અશુદ્ધિ ક્ષતિની પણ વાત કરીએ. વાત અહીંયા પૂરી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો એક પ્રકાર છે, અને આ જે પ્રકાર છે થોડોક સમજવાનો છે, જેને આપણે બિન તત્વયોજ્ઞિતિક ક્ષતિ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ છેલ્લો ટોપિક છે. લેક્ચર થોડુંક લાંબુ થઈ જશે, પણ ક્ષતિઓ જે છે એ આ લેક્ચરમાં જ પૂરી થઈ જશે, તો તમને પરીક્ષામાં તકલીફ પડશે નહીં. એટલે આપણે આના કંઈ ભાગ પાડવાની જરૂર નથી. એટલે ક્ષતિ એકવાર એક લેક્ચર જોઈ લેશો આખો વિડીયો, તો તમને બધી જ ક્ષતિ તરત જ આવડી જશે. એટલે આપણે થોડોક સમય વધારે થઈ ગયો છે, પણ છતાંય બિન તત્વયોજ્ઞિતિક ક્ષતિ છે એને સમજી લઈ અને આ ટોપિક આપણે પૂરો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો પ્રકાર છે, આ ક્ષતિનો છેલ્લો પ્રકાર છે બિન તત્વયોમિતીય ક્ષતિ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, આ ક્ષતિ છે ને એ આગળ આપણે જોઈને એના કરતાં જુદી છે. બિન તત્વયોમિતીય ક્ષતિ, બિન તત્વયોમિતીય ક્ષતિ એ
તત્વ યોગ મિતિને ખલેલ પહોંચાડે છે, એને ડિસ્ટર્બ કરી દે છે, તત્વયોગ મિતિને ખલેલ પહોંચાડે છે. બિન તત્વ યોગ મિતિ ક્ષતિ અકાર્બનિક ઘન પદાર્થોમાં જોવા મળે. અકાર્બનિક ઘનમાં જોવા મળે છે. બિન તત્વ યોગ મિતિ ક્ષતિના મુખ્ય બે પ્રકાર છે. બિન તત્વ યોગ મિતિ ક્ષતિના મુખ્ય બે પ્રકાર છે. એક, ધાતુમાં વધારો ક્ષતિ. અને બીજું છે ધાતુમાં ઉણપ ક્ષતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા આટલું સમજી લઈએ કે બિન તત્વ યુગ્મિતિક ક્ષતિ છે. બિન તત્વ યુગ્મિતિક ક્ષતિ શું કરે છે? તત્વ યુગ્મિતિને ખલેલ પહોંચાડે છે. બિન તત્વ યુગ્મિતિક ક્ષતિ એ અકાર્બનિક ઘનમાં જોવા મળે. અકાર્બનિક ઘન છે એમાં જોવા મળે. બિન તત્વ યુગ્મિતિક ક્ષતિના મુખ્ય બે પ્રકાર હોય છે. એક ધાતુમાં વધારો ક્ષતિ અને એક ધાતુમાં ઉણપ ક્ષતિ. હવે આપણે ધાતુમાં વધારો ક્ષતિ છે ને એને બરાબર સમજી લઈએ. ધાતુમાં વધારો ક્ષતિ શું છે એ સમજી લઈએ અને પછી ધાતુમાં ઉણપ ક્ષતિ સમજી લઈએ. એટલે આખું ક્ષતિનું જે ટોપિક છે એ ટોપિક પૂરો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, થોડુંક આપણે ધીરજ રાખી અને આ બે વસ્તુ સમજી લઈશું. તો હવે આ ટોપિક છે ધાતુમાં વધારો ક્ષતિ. ઓકે, ધાતુમાં વધારો ક્ષતિ શું છે તો સમજીએ આપણે. દાખલા તરીકે ધાતુમાં સ્ફટિકની ધાતુ જે છે ધાતુમાં શું થતો હશે? સ્ફટિકની ધાતુમાં વધારો થાય છે. દાખલા તરીકે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ. NaCl ને સોડિયમની બાષ્પમાં મૂકવામાં આવે. સોડિયમ ધાતુની Na એટલે સોડિયમ, S એટલે સોડિયમની બાષ્પમાં મૂકવામાં આવે છે ત્યારે અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, આ એક સોડિયમ ક્લોરાઇડ છે. આ સોડિયમ ક્લોરાઇડનો ટુકડો છે NaCl. હવે આને શું કરવાનું છે? આ ટુકડાને સોડિયમની બાષ્પમાં મૂકવાનું. આ સોડિયમની બાષ્પ. તો આ સોડિયમ ક્લોરાઇડનો ટુકડો જે છે એ સોડિયમ ક્લોરાઇડના ટુકડાને આપણે શેમાં મૂક્યો છે? સોડિયમની બાષ્પમાં. આ બધી બાષ્પ છે, આ બાષ્પ શેની છે? સોડિયમની છે. સોડિયમની બાષ્પ છે. આ સોડિયમની બાષ્પમાં આપણે શું મૂક્યો છે? સોડિયમ ક્લોરાઇડનો ટુકડો. હવે શું થશે? સોડિયમ ક્લોરાઇડનો ટુકડો સોડિયમની બાષ્પમાં મૂકીશું તો આના ઉપર બધા સોડિયમના પરમાણુ આવશે. હવે આ NaCl માંથી સોડિયમનો પરમાણુ એ સ્થાનાંતર કરી ઉપર આવે છે. તે જ સમયે Cl પ્રસરણ પામીને ઉપર આવે છે. તો અહીંયા બે વસ્તુ થઈ. સોડિયમનો પરમાણુ પણ અંદરથી બહાર આવી ગયો, Cl પણ બહાર આવી ગયો. હવે આ સોડિયમની બાષ્પમાંથી સોડિયમ પરમાણુ આવે છે
સોડિયમની બાષ્પનો સોડિયમ પરમાણુ આવે છે, જોડાય છે. બે વસ્તુ થઈ ગઈ, એક તો NaCl માં Na હતું, ઉપરથી સોડિયમની બાષ્પ આવે એટલે સોડિયમનો પરમાણુ આવે છે, એટલે NaCl દૂર થાય છે. NaCl સ્વરૂપે આયન યુગ્મ સ્વરૂપે આ પોતે દૂર થાય. હવે Cl માઇનસ છે ને, એ Cl માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે અહીંયા ધારો કે આ જે ઇલેક્ટ્રોન છે ને, એ ઇલેક્ટ્રોન પાછા અહીંયા આંતરાલીય સ્થાનમાં આવી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે આ રીતના Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ. હવે અહીંયાથી ઋણ આયન જતો રહે કે ધન આયન જતો રહે તો અહીંયા જે આંતરાલીય સ્થાન છે ને, એ આંતરાલીય સ્થાનમાં પણ આવી જાય છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આંતરાલીય સ્થાનમાં આવે છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, જેને F કેન્દ્રો કહેવાય. F કેન્દ્રો કહે છે. F કેન્દ્રો એટલે ફાર FAR બેન્ઝેટર BENZEDENTER આને ફાર બેન્ઝેટર કહેવાય. ફાર બેન્ઝેટર, જેને રંગ કેન્દ્રો કહેશું. આમ તો F કેન્દ્રો કહેવાય છે અને એ રંગ કેન્દ્રો જ કહી શકે. અને આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન શું કરે છે, એ પ્રકાશનું શોષણ કરે છે. એટલે NaCl નો સ્ફટિક એ પીળો બને છે, પીળા રંગનો બને છે, પીળો બને છે. NaCl પહેલા સફેદ હતો. NaCl આ સફેદ છે, પણ એને બાષ્પમાં મૂકતા સોડિયમની બાષ્પમાં કેવો બને છે, પીળો રંગ ધારણ કરે છે. તો પીળો રંગ થઈ ગયો. અહીંયા સોડિયમ ક્લોરાઇડનો જે સફેદ રંગ હતો એ પીળો રંગ ધારણ કરે છે, કારણ કે અહીંયા ધાતુમાં વધારો થઈ ગયો. જે રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ માણસ કાળો હોય અને કોલસાની ખાણમાં કામ કરવા જાય તો વધારે કાળો થાય, કારણ કે કાળો હતો ને બીજો કાળો રંગ આવ્યો તો કાળા રંગમાં વધારો થયો. એ રીતે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને જ્યારે સોડિયમની બાષ્પમાં મૂકવામાં આવે છે, ત્યારે સોડિયમની બાષ્પમાં રહેલા સોડિયમના પરમાણુ સોડિયમની સ્ફટિક ઉપર આવે છે. ત્યારે સોડિયમના પરમાણુ અંદરથી પ્રસરણ પામીને ઉપર આવે છે, સાથે સાથે Cl માઇનસ પણ ઉપર આવે છે. NaCl માં Cl જે છે, Cl ઘટે છે અને Na વધે છે, અને સોડિયમ વધે છે એટલે ધાતુમાં શું થયો, વધારો. સોડિયમની ધાતુમાં એટલે ધાતુમાં વધારો થાય છે, સોડિયમ ધાતુમાં વધારો થાય છે, જે ધાતુ વધારો ક્ષતિ કહેવાય છે. અને આ જે ઇલેક્ટ્રોન છે, ક્લોરીન જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન એ અંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. આ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, જેને F કેન્દ્રો કહીશું. F કેન્દ્રો એટલે ફાર બેન્ઝેટર છે. ફાર બેન્ઝેટર દ્વારા જ આ પ્રકાશનું શોષણ કરે છે અને સોડિયમ ક્લોરાઇડનો સફેદ સ્ફટિક છે એ પીળા રંગનો બને છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ એક બીજું ઉદાહરણ છે. એ ઉદાહરણ પર આપણે ખાલી યાદ જ રાખવાનું છે કે લિથિયમ ક્લોરાઇડ હોય, અને લિથિયમ ક્લોરાઇડને તમે KClમાં મૂકશો, લિથિયમ ક્લોરાઇડને લિથિયમની બાષ્પમાં મૂકશો તો એ પોતે ગુલાબી રંગનો દેખાશે, ગુલાબી રંગ. અને KCl જે છે, એ KClને પોટેશિયમની બાષ્પમાં મૂકશો તો એ જાંબલી રંગ દેખાશે. વિદ્યાર્થી મિત્રો, આ પણ ઉદાહરણ યાદ રાખજો. લિથિયમ ક્લોરાઇડને લિથિયમની બાષ્પમાં મૂકવાથી ધાતુમાં વધારો ક્ષતિ થશે અને લિથિયમ બાષ્પમાં ગુલાબી રંગ આવશે લિથિયમ ક્લોરાઇડનો. આ KCl જે છે, KClને પોટેશિયમની બાષ્પમાં મૂકે તો જાંબલી રંગ ધારણ કરે છે. જે રીતે સોડિયમ ક્લોરાઇડનો
સ્ફટિક એ સોડિયમની બાષ્પમાં પીળો રંગ હોય તો પીળા રંગનો બની જાય. એ રીતે લિથિયમ ક્લોરાઇડ એ ગુલાબી રંગનો બની જશે અને પોટેશિયમ ક્લોરાઇડ એ જાંબલી રંગનો બનશે. લિથિયમ ક્લોરાઇડને લિથિયમની બાષ્પમાં અને પોટેશિયમ ક્લોરાઇડને પોટેશિયમની બાષ્પમાં મૂકવો જરૂરી છે. આ રીતના એક વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ બીજું પણ છે ઝિંક ઓક્સાઇડનું. એ ઝડપથી આપણે સમજી લઈએ કે ભાઈ ઝિંક ઓક્સાઇડ જે છે ને એમાં પણ ધાતુમાં વધારો થાય છે. દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ એટલે ZnO. એ ઝિંક ઓક્સાઇડને તમે ગરમ કરશો તો એમાંથી ઓક્સિજન છૂટો પડી જાય છે અને ઇલેક્ટ્રોન પણ છૂટા પડી જાય છે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ લઈએ ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ. હવે ઝિંક ઓક્સાઇડ એટલે ZnO. હવે એને ગરમ કરીએ ને ઝિંક ઓક્સાઇડને એટલે આમાંથી Zn+2 + 1/O2 + 2 ઇલેક્ટ્રોન આવું છૂટું પડે છે. સમીકરણ છે. હવે આ જ્યારે ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોનના કારણે જે આ સફેદ રંગ એ કેવો બની જાય છે? પીળો રંગ ધારણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આનું જે હતું એ સૂત્ર આ છે, પણ જ્યારે આવું બને છે ત્યારે સૂત્ર આવું થાય છે Zn 1 + H એટલે ઝીંકની ધાતુમાં શું થાય છે? વધારો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક સમીકરણ યાદ રાખજો ઝિંક ઓક્સાઇડનું. હવે છેલ્લો ટોપિક છે જેમ ધાતુમાં વધારો ક્ષતિ છે એમ ધાતુમાં ઉણપ ક્ષતિ પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ થોડુંક ઝડપથી સમજી લઈએ ધાતુમાં ઉણપ ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો હવે આ છેલ્લો ટોપિક છે. ક્ષતિનો પૂરેપૂરો આપણે અભ્યાસ કરી દીધો છે. છેલ્લો ટોપિક સમજી લઈએ એટલે ધાતુમાં ઉણપ ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો આનું નામ ઉપરથી જ ખબર પડે. સ્ફટિકમાં ધાતુની શું હશે? ધાતુની ઉણપ હશે. ઉણપ. તો ધાતુમાં ઉણપ ક્ષતિ કહેવાય. ઉણપ ક્ષતિ કહેવાય. આ સીધી જ વાત છે. ધાતુમાં ઉણપ હોય ડેફિશિયન્સી છે. ઉણપ હોય તો ઉણપ ક્ષતિ કહેવાય. કેટલાક અકાર્બનિક પદાર્થો છે, અકાર્બનિક પદાર્થ જેવા કે FeO, આયર્ન ઓક્સાઇડ. આ ખાસ એક ઉદાહરણ યાદ રાખજો. FeO જેને શું કહીશું? આયર્ન ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આમાં ધાતુ કોણ છે? તો ધાતુ તરીકે કોણ છે? Fe છે. Fe. હવે શું થાય છે? આનું જનરલી સૂત્ર FeO નું સામાન્ય સૂત્ર જે સામાન્ય સૂત્ર છે ને એ આવું છે Fe 0.95 અને O. પણ આ Fe 0.95 O જે છે એ Fe 0.95 એ 0.93 થી માંડીને Fe 0.96 O ગાળામાં હોય છે. એમાં પૂરેપૂરું હોતું નથી. 0.93 થી 0.96 સુધી હોય છે. આ સામાન્ય સૂત્ર છે Fe 0.95 O. હકીકતમાં FeO એ 0.93 થી 0.96 ના ગાળામાં હોય છે. આટલા વિસ્તારમાં હોય છે. હવે આપણે સમજીએ અહીંયા કે અહીંયા ધાતુ જે છે ધાતુની જે હોવી જોઈએ એના કરતાં કેવું છે? ઓછું પ્રમાણ છે. અહીંયા 0.93 થી 0.96 સુધીનું પણ હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે એફિશિયન્સી ઉણપ જે છે એ ધાતુમાં જોવા મળતી હોય છે અને આ જે ઉણપના કારણે ધાતુ જે છે એ ધાતુમાં ક્ષતિ ઉત્પન્ન થાય છે જેને ધાતુ ઉણપ ક્ષતિ કહીશું. હવે અહીંયા Fe છે ને એ +2 પણ હોઈ શકે અને Fe +3 હોય છે. પણ આ Fe +2 નો જે ધન વીજભારનો ઘટાડો છે, ધન વીજભારનો ઘટાડો છે એ Fe +3 દ્વારા સમભાર થાય છે. સમભાર એટલે એને એક્યુરેટ કરી દે છે. Fe +2 નો
ધન વીજભારનો ઘટાડો Fe+2માં થતો ધન વીજભારનો ઘટાડો Fe+3 દ્વારા સંભાવિત થાય છે. તો આ રીતે આપણે ધાતુમાં ઉણપ ક્ષતિ પણ જોઈ લીધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ફટિકમય ઘન છે, સ્ફટિકમય ઘનમાં જે અપૂર્ણતાઓ છે, અપૂર્ણતાઓમાં ક્ષતિ જે છે એ ક્ષતિની વિગતે ચર્ચા કરી. છતાંય કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખી શકો છો. અને જે નવા વિદ્યાર્થીઓ છે જેમને મારા લેક્ચર હવે પસંદ પડ્યા હોય તો એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. થેન્ક યુ.